આજે 10 સપ્ટેમ્બર વર્લ્ડ સ્યુસાઇડ પ્રિવેન્શન ડે, અને આજે વાત કરવાની ઈચ્છા એટલા માટે થઈ કે ગયા મહિને આઈઆઈટી ગુવાહાટી જેવા પ્રેસ્ટિજિયસ ઇન્સ્ટિટ્યૂટમાં 2 ટીનેજરે અથવા તો 2 યંગ એડલ્ટે સ્યુસાઇડ અટેમ્પ્ટ કર્યું છે. નાવ વી લોસ્ટ 2 યંગસ્ટર બિકોઝ ઓફ સમ રીઝન. આપણને કારણની ખબર નથી, પણ contrary to popular belief, I feel suicide માટે વાત થવી જરૂરી છે. સુસાઇડ માટેના થોટ્સ સિવિયર ડિપ્રેશનમાં ઘણાને આવતા હોય છે, અને ડિપ્રેશન માટેના રીઝન ઘણા બધા હોઈ શકે. મેન્ટલ હેલ્થ ઇશ્યુઝ હોઈ શકે, ફાઇનાન્શિયલ ઇશ્યુઝ હોઈ શકે, એકેડેમિક પ્રેશર હોઈ શકે, એન્ડ લોટ મેની અધર થિંગ્સ. પણ જો આપણે વાત નથી કરતા તો એ ખબર નથી પડતી કે આપણે કોણે સંપર્ક કરવો. બીજું, મોટાભાગના લોકો અથવા પેરેન્ટ્સ એવું માને છે કે સુસાઇડની વાત ના કરવી જોઈએ અથવા મેન્ટલ હેલ્થ ઇશ્યુઝની વાત ના કરવી જોઈએ, પણ વાત ન કરવાથી પ્રોબ્લેમ જતા નથી રહેતા, એને ખાલી આપણે કાર્પેટ નીચે સંતાડીએ છીએ. સો વોટ વી કેન ડૂ એઝ પેરેન્ટ્સ, કારણ કે મોટાભાગના લોકોને એવું લાગે છે કે મેન્ટલ હેલ્થ ઇશ્યુ તો એડલ્ટનો પ્રોબ્લેમ છે, પીડિયાટ્રિક એડોલસન્ટ એજ ગ્રુપનો નથી. તો એવું નથી. અમુક કોમન મિથ્સ છે. મોટાભાગના પેરેન્ટ્સને એવું લાગે છે કે આ છે ને એ બીજા જોડે થશે, અમારી જોડે નહીં થાય. મેન્ટલ હેલ્થ પ્રોબ્લેમ્સ કે ડિપ્રેશન કે સુસાઇડલ આઇડિયેશન કોઈ તમારી સત્તા કે તમારી સંપત્તિ કે તમારા સંસ્કાર કે તમારા એન્વાયરમેન્ટ જોઈને નથી આવતું. એ કોઈ પણ વ્યક્તિને થઈ શકે. એના માટે અમારા ઘરમાં ના થાય એવું નથી, એટલે વિજિલન્ટ રહેવું જરૂરી છે. સેકન્ડ ઇમ્પોર્ટન્ટ થિંગ ઇઝ કે આજકાલ બાળકોને ના સાંભળવાની આદત જ નથી. હવે આપણે બધા જ મેચ્યોર એડલ્ટ્સ જાણીએ છીએ કે લાઈફમાં નાનું બહુ મોટું મહત્ત્વનું છે. આપણે ગમે એટલા એફર્ટ્સ મૂકીએ તો પણ કોઈક જગ્યાએ ફેલિયર આવી શકે. પણ વિથ સિંગલ ચાઇલ્ડ પોલિસી અત્યારે એવું છે કે ઘણીવાર બાળકોને કોઈ વસ્તુની ના પાડવામાં જ નથી આવતી. જ્યાં સુધી એ મોટા થતા રહે ત્યાં સુધી એમની બધી જીદ પૂરી થતી રહે, અને એટ સમ પોઈન્ટ ઓફ ટાઈમ જ્યારે એકેડેમિક ફેલિયર આવે અથવા કોઈ પાસેથી ના સાંભળવાની આવે, જેમ કે પ્રપોઝ કર્યું અને છોકરીએ ના પાડી દીધી અથવા અધર વે રાઉન્ડ. સો દેર વિલ બી મેની ઇન્સિડન્ટ્સ કે જ્યાં તમને ગમતું રિઝલ્ટ નથી મળતું, તો એના લીધે પણ મેન્ટલ હેલ્થ ઇશ્યુઝનો છોકરાઓ શિકાર બને છે. થર્ડ, આઈ વુડ રિક્વેસ્ટ ઓલ પેરેન્ટ્સ કે આપણે પેરેન્ટ્સ છે, પેરેન્ટ્સની જેમ રહીએ. ફ્રેન્ડ્સ જેવા થવાનું છે, ફ્રેન્ડ્સ નથી થવાનું. એમની પાસે ઢગલાબંધ ફ્રેન્ડ્સ છે જે એમના વેવલેન્થની વાત કરી શકશે. દે નીડ પેરેન્ટ્સ. આપણે એક જ પેરેન્ટની પેર એમની પાસે છે, બરાબર છે. તો વી નીડ ટુ ગાઈડ ધેમ. શું સાચું શું ખોટું એ રોલ મોડેલિંગ દ્વારા બતાવવાની આપણે જરૂર છે. ફોર્થ, ઓટોનોમી આપો. એમને ડિસિઝન લેવા દો, એમને ફેલ થવા દો. રેઝિલિયન્સ આમ જ ડેવલપ નથી થતું લેક્ચર સાંભળીને, બીજાના મોટિવેશન સ્પીચીસ સાંભળીને ક્યારે પણ રેઝિલિયન્સ ડેવલપ નથી થતું. એમાંથી પસાર થવું પડે છે. જો તમે જ એમના માટે બધા નિર્ણય લેશો તો એ ક્યારે પોતાના માટે નિર્ણય લઈ શકશે. સો મેક શ્યોર કે તમે એમના લાઈફના એક્સપિરિયન્સીસ કરવા દો. નાની ઉંમરે થોડી મોટી ભૂલ કરવા દો, વાંધો નથી. ભૂલ કરશે તો એમને ખબર પડશે, પણ જો તમે જ સીધો રસ્તો ચીંધી આપશો, નાની નાની બધી જ વસ્તુમાં તમે જ ડિસિઝન લેશો, તો એ જિંદગીના મોટા નિર્ણયો માટે પણ પાછું તમારી પાસે આવશે. અને એ માનવું પડે કે મા બાપ બાળકો જેટલું નથી જીવવાના, તો ત્યારે એ લોસ્ટ ફીલ કરશે. સો let them go through the journey called life with their own experiences. I am not saying કે પેરેન્ટિંગ બધા કરી રહ્યા છે એ ખોટું કરી રહ્યા છે, પણ હું ઘણીવાર જોઉં છું કે કન્સલ્ટિંગમાં પણ જોતી હોઉં છે કે પેરેન્ટ્સને એવું છે કે એ ન માને તો અમે શું કરીએ, એને આવું જ જોઈએ તો અમે શું કરીએ. ઇટ્સ ઓલ અબાઉટ ડિસિપ્લિનિંગ, મેકિંગ ધેમ થિંક રેશનલી. અનરિયાલિસ્ટિક ડિમાન્ડ્સ પૂરી કરીને આપણે એવો ગોલ્સ સેટ કરીએ છીએ કે લાઈફમાં જે થાય એ બધું એમની મરજી પ્રમાણે થાય. નો, લાઈફ ઇઝ નોટ લાઈક દેટ. So we should be talking about that. We should be talking about mental health issues. We should also be talking about whom to contact.
કાઉન્સેલર પાસે જવામાં, સાયકેટ્રિસ્ટ પાસે જવામાં નાના અનુભવવાની જરૂર નથી. મેન્ટલ હેલ્થ ઇશ્યુઝ are prevalent. Lot many adolescents are suffering, and it is disheartening કે આ વર્ષે લગભગ suicidal ratesમાં 7% rise થયું છે. So today on World Suicide Prevention Day, if we can contribute a bit to this cause, it will be boon to the entire society. Thank you so much.